ભાવનગર જિલ્લાના દેવળિયા ગામે રહેતા ખેડૂતે ખારેકની ખેતી કરી। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો બાગાયતી પાકોમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી રહ્યા છે। જેમાં ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મહુવા, તળાજા તેમજ ઘોઘા પંથકમાં દરિયાકાંઠા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક તરીકે નારિયેળીનું વાવેતર કરતા હોય છે, જ્યારે અલંગ, સોસિયા તેમજ જેસર પંથકમાં કેસર કેરીનું વાવેતર જોવા મળે છે। ગામ દેવળિયા, રામજીભાઈ શંભુભાઈ દેસાઈ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર, 4-5 એ વખતનું। આમ તો ખેતીમાં તો 35 વર્ષ થયા આપણે, પણ પછી આ બાગાયતમાં કીધું લાવો ને કાંઈક કરીએ કે આપણી ઉંમર થઈ જાય પછી કાંઈક હોય છોકરા બોકરા હોય આવ્યા એમ તો નહીં સંભાળીએ કે એ એક ભાઈ મારા મિત્ર મળ્યા હતા મોરબી કંકાળા। પછી મને કે ભાઈ આપણે આ કરો ને કે મેં કહ્યું લાવો આપણે વિચાર કરીએ। પછી મેં એ રીતે કરીને ચાલુ કર્યું કામકાજ। આ એક માનો 4 વર્ષ પૂરા થયા છે, 4 વર્ષ એના પૂરા થઈ ગયા અને આપણે એના ડીલર છે કચ્છમાં, એટલે એની હારે મેં ગમે ને નંબર ગોતી ને કોન્ટેક્ટ કર્યો। તો એ મને કે તમે પૈસા ભરી દો, તમારો 15-20 દિવસે માલ આવે કે। એટલે મેં પૈસા ખાતામાં નાખ્યા ને એને મને ડિલિવરી આપી। પછી મેં એને પૂછ્યું, મેં કીધું આપણો માલ તાર કે ઇઝરાયલની તે આપણી વસ્તુ આવે છે ટીસ્યુ કલ્ચર કહેવાય ને 4,000 રૂપિયા માવજો, તેને હારામારી માવજો રાખ્યું મને। બીજું કોઈ આમ જરૂર નહીં, પણ પાણી છે, ગોળ છે અને આ દેશી ખાતર નાખવાનું, આપણે ગાયનું સાણ, ગાય મૂતર, બીજું જો આપણે વાપર્યું નથી આમાં આવું એટલામાં। હવે માર્કેટ અમારા બાજુમાં કોઈ મોટો ગામડા હોય, માનો ગામના સણોસરા છે, રંગોળા છે, ઢસા છે, ધોળા છે, એમાં પાકે એટલે એની સપ્લાય કરીએ। હાલ કેટલા છોડ ઉભા છે અને તમને કેટલી આશા છે, કેટલાક રૂપિયાનું ઉત્પાદન મળશે તમને? જો ભાવ આવે તો એક છોડે 5-6 મણ માલ છે, એટલે 100 રૂપિયા ગણીને હાલવાનું, એટલે 2000 મણ થાય એવી ગણતરી છે। ખેડૂતો હવે ડ્રેગન ફ્રૂટ, ખારેક સહિતના પાકોનું પણ વાવેતર કરવા લાગ્યા છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે રહેતા ખેડૂત રામજીભાઈ શંભુભાઈ દેસાઈ, જે છેલ્લા 35 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે, અગાઉ પોતે મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરતા હતા, પરંતુ પોતે બાગાયતી પાક વાવેતર કરવાનું નક્કી કર્યું અને મોરબી પંથકના તેઓના એક મિત્રએ ખારેકની ખેતી કરવા અંગેની સલાહ આપી હતી, જેથી આ ખેડૂતે કચ્છથી 4,000 રૂપિયાનો એક રોપો તેવા 40 રોપા મંગાવી અને તેનું વાવેતર કર્યું છે। તેની માવજતમાં દેશી ખાતર તેમજ ગૌમૂત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે।